આઈએએસ નેહા કુમાર વિરુદ્ધ હવે ગુજરાતભરના આદિવાસી નેતાઓએ મોરચો માંડ્યો છે। ગુજરાતભરના આદિવાસી નેતાઓ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા। જિગ્નેશ મેવાણીએ ગઈકાલે આઈએએસ નેહા કુમારીને સસ્પેન્ડ કરો એક જ માંગ સાથે રેલી કાઢી હતી। આ રેલીમાં ગુજરાતભરના આદિવાસી નેતાઓ ચૈતર વસાવા, અનંત પટેલ, પ્રભાત આવ્યાર, સુખરામ રાઠવા જેવા અનેક મોટા આદિવાસી નેતાઓ જોડાયા હતા। તેમણે પણ જોરો શોરોથી નેહા કુમારીનો વિરોધ કર્યો। દલિત સમાજના લોકો અને આદિવાસી સમાજના લોકો પણ આ રેલીમાં જોડાયા હતા। બધાની એક જ માંગણી છે કે આઈએએસ નેહા કુમારીને સસ્પેન્ડ કરવામાં આવે। બધા જ આદિવાસી નેતાઓ જે પણ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા હતા, જિગ્નેશ મેવાણીની સાથે રેલીમાં જોડાયા હતા, તેમણે આઈએએસ નેહા કુમારીને લઈને મોટા પ્રહારો કર્યા। સાંભળી કે આદિવાસી નેતાઓએ લાલ ઘૂમ થતા અને આઈએએસ નેહા કુમારી પર પ્રહારો કરતા શું કહ્યું। અને આપણા ધુરંધર ધારાસભ્યો જે અત્યારે આવ્યા છે એમને ઘણા રોક્યા આ ભાજપની સરકારે અને કુબેર ડિંડોરની સૂચનાથી। આ કુબેર ડિંડોર ખબર નહીં આપણે એસસી એસટી ઓબીસી માઇનોરિટીના ટેકામાં આવવો જોઈએ, એની જગ્યાએ એ તાલુકે 10-15 લોકોની રેલીઓ કરાવતો તો જિગ્નેશભાઈ મેવાણીની સામે। આજે કુબેર ડિંડોરને હું કહું છું કે અહીં આવીને જોઈ લે કે આ એક કોણ છે, એ જોઈ લે। આ જિગ્નેશ મેવાણી મારો ભાઈ છે, મારા દીકરા સમાન છે અને એની હાકલ થશે તો અમે જ્યાં કહેશે ત્યાં પહોંચી જઈશું। આ નેહા કુમારી જે બોલી છે એ વાક્યો રિપીટ કરી શકાય એવા નથી। એ એક જગ્યાએ નથી બોલી, એ ઘણી જગ્યાએ બોલી છે। એના સ્વભાવમાં નેહા કુમારી દુબે, હું તો કહું નેહા બાઈ કરતા પણ ગઈ। આવી ભાષા બાઈ બોલે ત્યારે આપણું સ્વમાન ઘડાય અને આપણું સ્વમાન ઘવાય। આપણે બાબા સાહેબના નિર્વાણ દિવસે જ્યારે આ વાત કરવા માટે આ ભેગા થયા ત્યારે એમને ત્યાંથી હટાવવામાં કુબેર ડિંડોરે જે 75 લાખ રૂપિયાનો આદિવાસી ઉત્થાનનો માંગણનો પ્રોગ્રામ આ દાહોદ લુણાવાડામાં લાવી બે મેદાનો કબજે કર્યા, 3 કિલોમીટર દૂર આપણને મોકલ્યા, તો તે છતાં આપણને રસ્તે રોક્યા। સૌથી ખરાબ તો આનંદભાઈને રોક્યા। એ આનંદભાઈ ચાલુ ધારાસભ્ય, એને આવવાના દીધા। આપણે બધા જ એમની સાથે છીએ અને આ નેહા કુમારીને એને આ બોલી છે એને આપણે સજા કરાવીને રહીશું। આપણે બધા જ એક થઈને લડીશું। અરે મારી બહેનો વિશે પણ જેમ તેમ બોલી, વકીલો વિશે પણ જેમ તેમ બોલી। આ નેહા કુમારીના સ્વભાવ જ એવો છે, આપણે એને ગુજરાતમાંથી કાઢવાની છે। આપણે બધાએ એક થઈને, બધા પાસે બે હાથ છે, મારા ભાઈઓ બધા તડકામાં બેઠા છે, પણ હું બોલીશ જય 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 ભીમ, બબ્બે હાથ ઊંચા કરીને કહો જય 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 ભીમ, જય 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 ભીમ। આપણે બધા એક થઈને લડીશું અને આજે હું આહવાન કરું છું કુબેર ડિંડોર, તમે આવો અને અમારી રેલી જોઈ જાઓ। આ શક્તિ છે અને અમે લડીશું અને નેહા કુમારીને ગુજરાતમાંથી કાઢવામાં મદદ કરો એવી અપીલ અમે કરીએ છીએ। જય હિન્દ, જય જવાન, જય लड़ेंगे अरे और लड़ेंगे और लड़ेंगे। આજે તાપમાં રહેવાની મજા આવતી છે ને, પણ આપણે સંવિધાન બચાવવા માટે, આપણા સમાજને બચાવવા માટે તાપમાં રહેતા શીખવું પડશે। અને આ પહીના વિસ્તારના ગદ્દાર આદિવાસી સમાજના મંત્રી કુબેરસિંહ કે કુબેર બકરી ડિંડોર ને તૈયાર છો કે નહીં? આદિવાસી સમાજનો જોરદાર આંદોલન જોઈને ગભરાઈને બકરીની જેમ
સરકારી તંત્રનો ઉપયોગ કરતા કુબેર સિંહ નહીં, કુબેર બકરીને આજે આનંદ પટેલનું ચેલેન્જ છે કે તારામાં તાકાત હોય તો આનંદ પટેલ પર એક એફઆઈઆર કરીને બતાવ. મને એવું લાગે છે કે કુબેર સિંહ નહીં, કુબેર બકરી ડિંડોર સાચો આદિવાસી નથી. જે સમાજ આદિવાસી સમાજનો મંત્રી હોય અને નેહાબેન દુબેની ગુલામી કરતો હોય એવા મંત્રીની આપણને જરૂર છે? એવા મંત્રીની આપણને જરૂર નથી. એને કે તું રાજીનામું આપી દે, આપણું મંત્રાલય ખાલી રાખે તો ચાલશે. જેને એના વિસ્તારના ખાનપુર વિસ્તારમાં શિક્ષણનો બહિષ્કાર કરી રહેલા નાના ભૂલકાઓની પડી નથી, એવા મંત્રીનું કામ નથી ભાઈ. તમે ચાલવા માંડો. આ વિસ્તારમાં અમે દિવસ રાત ફર્યા છે. આ વિસ્તારમાં શેની જરૂર છે? પાણીની જરૂર છે. આ વિસ્તારમાં સર્ટિફિકેટની જરૂર છે. આ વિસ્તારમાં આદિવાસી સમાજના લોકોને ધાન્યની જરૂર છે, ખાતરની જરૂર છે, બિયારણની જરૂર છે. ત્યારે આ લોકો આપણને કોદાળી, પાવડાને ટગારા માટે બોલાવે છે. આપણને એવા માણસની જરૂર નથી. આપણે તો કણી કંસેરીના માણસો છે. 2 ડાંગરના બી નાખીને હજારો ડાંગર પકાવવા વાળા છે ને આપણે સૌ આદિવાસી સમાજના આગેવાનો છે, દલિત સમાજના આગેવાનો છે, કચડાયેલા સમાજના આગેવાનો છે. ત્યારે આપણે આપણી ખુમારી જીવંત રાખવાની જરૂર છે. આજે અમારી અટકાયત કરી. કેમ અટકાયત કરી ભાઈ? 500 કિલોમીટર દૂરથી આવતા છે અમે, આદિવાસી સમાજના છે. અમારું સ્વાગત તમારે કુબેરસિંહ નહીં પણ બકરી ડિંડોરને કેવું પડે કે ભાઈ તમારે અમારું સ્વાગત કરવાનું હોય, તમે કેમ પોલીસને મોકલો? અમે ચોર છે? અમે ચોર નથી. અમે સમાજના હિત ચિંતક છે. એટલે જિજ્ઞેશભાઈ ને અમને રોકવાની કોશિશ કરે છે. જિજ્ઞેશભાઈ, તમે આહવાન કરો. અમે 14 જિલ્લાના આદિવાસી સમાજ તમારી સાથે છે. તમને કોઈ ટચ કરવાની કોશિશ કરશે ને, અમે એને છોડવાના નથી. આદિવાસી સમાજ, દલિત સમાજ, ઓબીસી સમાજ, કચડાયેલો સમાજ આ સરકારના વિરોધમાં આંદોલન કરશું ને, ગાંધીનગર ઘેરી લેશું ને, તો તમારા કપડા અમારે શોધવા પડશે. તમે બેરિકેડ મૂક્યા સવારથી, અમારા વિસ્તારના માણસોને રોક્યા. અમે ભૂખ્યા તરસ્યા પણ અહીં આવ્યા છે, પરંતુ અમે જોયું એક મંત્રી સામાન્ય રીતે અહીંના ધારાસભ્યોથી ગભરાઈ ગયો. એક મંત્રી નેહા કુંવરીને બચાવવા માટે ગભરાઈ ગયો. એક મંત્રી આ વિસ્તારના લોકો પર એને વિશ્વાસ નથી એટલે પાવડા તગારા વેચવા લાગી ગયો. અમને પાવડા તગારાની જરૂર નથી, અમને સંવિધાન બચાવવાની જરૂર છે. સંવિધાન બચાવવા માટે અમે છેલ્લા શ્વાસ સુધી લડવાના છે. જિજ્ઞેશભાઈ એકલા નથી. અહીંયા જેટલા પણ મંચ પર બિરાજમાન છે સૌ આપણા આગેવાન છે. ચેતરભાઈની સાથે અમે કલેક્ટરને મળવા માટે ગયા અને કલેક્ટર એટલા બધા ગભરાયા કે અમને એમ કે તમે મામલતદારને મળીને જાઓ. શું અમે ધારાસભ્ય મામલતદારને મળવા માટે આવ્યા છે? અમે ધારાસભ્ય છે, સંવિધાન બચાવવા માટે આવ્યા છે. અને નેહા કુંવરી જેવા લોકોની અમને જરૂર નથી. જરૂર છે આપણને? અરે હાથ ઊંચો કરીને જવો. અહીં આઈબી ના મીડિયા વાળા છે. અરે બે હાથ ઊંચા કરીને કહ્યું અમને એવા કલેક્ટરની જરૂર છે. અરે આપણે એને ખુરશીમાંથી ઉઠાડીને ઘરે મોકલી આપીશું. કેવડિયામાં પણ નિલેશ દુબે નામના ડેપ્યુટી કલેક્ટરે એવી વાત કરેલી હતી. એ નિલેશ કુમાર એના ઘરે બેસી ગયા છે. આદિવાસી સમાજ, દલિત સમાજ અને વકીલ અને અન્ય સમાજના માટે ખરાબ બોલતા લોકોની અમને જરૂર નથી. તમે અમારા નોકર છો. તમે અમારા નોકર છો. અમે તમને અમારા ટેક્સના પૈસા તમને આપતા છે. આપતા છે ને? આપતા છે ને? આપતા છે ને? અમે ટેક્સના પૈસા બંધ કરવું ને તો તમે ભૂખે મળશો. તમને પગાર મળવાનો નથી.
આ આંદોલન એ રૂકવાનું નથી. અમે તો જિજ્ઞેશભાઈને કહીએ છીએ મહીસાગરનું આંદોલન છે એવું આંદોલન તમે દાહોદમાં કરો, એવું આંદોલન તમે દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં કરો, ડાંગમાં કરો, વલસાડમાં કરો, તાપીમાં કરો. અમારો સમાજ આપણે બધા સાથે છીએ અને અમે તમારી તાકાત વધારવા માટે છેલ્લા શ્વાસ સુધી લડશું ને જોરથી બોલો. જિજ્ઞેશભાઈ સંભળાવું છે, લડશું ને. આપણે સૌએ લડવાનું છે અને જીતવાનું છે. ખાનપુરના આગેવાનો સાથે છેલ્લા 2-3 દિવસથી અમે બધે ફર્યા છે. તમારા બાળકો શિક્ષણ લે છે. એમાં શિક્ષણ મંત્રી બેરો છે. જોરમાં બોલો જોરમાં. છનાભાઈ બોલો તમે જોરમાં. નથી લેતા ને? અરે શિક્ષણ મંત્રીને ખબર પડી ગયો ને પાવડા ટકારાની જરૂર નથી, અમને શિક્ષણની જરૂર છે ને જરૂર? અરે એના માટે, એમના પરિણામ માટે અને એમની માંગણી માટે તમે નહીં બોલશો તો કોણ બોલશે? અરે આવનારા દિવસમાં હું તમામ આગેવાનને કહું છું, જો શિક્ષણ મંત્રી આપણો અવાજ નહીં સાંભળે ને, શિક્ષણ મંત્રી જાવે ને એનો ઘેરાવો કરશો ને? અરે અમે 500 કિલોમીટર દૂરથી તમારી સાથે છે, તમારા આંદોલનમાં તમારી સાથે છે, તમારી અવાજમાં અમે તમારી સાથે છે, તમારી લડાઈમાં અમે તમારી સાથે છે અને અમે આજની લડાઈમાં બધા તમારી સાથે છે. પણ આપણે એક પ્રણ લેવો પડે. બધાએ 2 હાથ ઊંચા કરીને પ્રણ લેવો પડે કે આ સમાજ, બધા હાથ ઊંચા કરો ને ભાઈ, આ સમાજની લડાઈ છે. આદિવાસી સમાજ, દલિત સમાજની લડાઈ છે. અમે સૌ જિજ્ઞેશભાઈની સાથે છે. હાથ ઊંચો કરીને જિજ્ઞેશભાઈની સાથે છે. અરે સંભળાય નહીં પેલા કુબેર બકરી ડિંડોર કસે છે ને હમણાં સ્વાભિમાનની લડાઈમાં આપણે સૌ સાથે છે. અરે જોરથી બોલો, સ્વાભિમાનની લડાઈમાં સાથે છે. અને 6 વાગ્યાથી મને પકડેલા હતો, અત્યારે છૂટો જોરમાં બોલો, સ્વાભિમાનની લડાઈમાં સાથે છે ને? આપણે સૌ લડવા માટે તૈયાર છો ને? ચંદ્રિકાબેને કીધું લડી લેવી પડશે, પણ ક્યારે લડવી પડશે? આજે લડવી પડશે. લડશું ને? અરે બકરીને ખબર પડવું છે હવે વાઘ આવ્યા છે. વાઘ. આદિવાસી દલિત સમાજ સામાન્ય નથી. પીકે ડામોર એમ કે ઘેટા બકરા સાથે રહેતા હતા ને એટલે સિંહ ભૂલી ગયો કે સિંહ છે. અરે આજે ખબર પડી આ સિંહ છે ને બકરાને ખબર પડી તમે બકરા છો. સૌએ અમારી વાત સાંભળી તે બદલ સૌનો આભાર. એકવાર ફરી હું મારું સૂત્ર બોલાવીશ, લડેંગે. અરે ઓર લડેંગે. સૌને જય આદિવાસી, જય ભીમ. ડોક્ટર બાબા સાહેબના આજે નિર્વાણ દિવસમાં આજે સ્વાભિમાન સંમેલનમાં મંચસ્થ ઉપસ્થિત તમામ આદરણીય નેતાગણ, પોલીસ પ્રશાસનની તાનાશાહી સામે પણ આજુબાજુ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયેલા તમામ ક્રાંતિકારીઓને સલામ કરું છું, સેવા જોહાર કરું છું. અહીંયા આવીને ખબર પડી કે પોલીસ પ્રશાસન અહીંથી સાઉન્ડ પણ ચોરી ગયું છે. ત્યારે પ્રશાસનને પણ કહેવા માંગીએ છીએ, તમે માયક અને સાઉન્ડ ચોરી જશો તો પણ અમારા આદિવાસી, દલિત, ઓબીસી માઇનોરિટીનો અવાજ તમે દબાવી નથી શકવાના. આ અવાજ સંવિધાનનો છે, આ અવાજ બાબા સાહેબનો છે, એને ક્યારે તમે દબાવી નથી શકવાના. સાથીઓ, આપણે સંવિધાનમાં માનનારા લોકો છે, આજે પણ આપણે સંવાદમાં માનનારા લોકો છે, પણ આ સરકારોને આ પ્રશાસનોને આ મંચ પરથી કહેવા માંગીએ છીએ, જે દિવસે આ બાબા સાહેબને માનનારો સમાજ સંવિધાન અને સંવાદ સાઈડ પર મૂકશે, એ દિવસે આ વિસ્તારોમાં આરપારની લડાઈઓ થવાની છે. સાથીઓ, આજની લડાઈ મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારી સામે માત્ર નથી. આજની લડાઈ એવી વિચારધારા ધરાવતા, એવી માનસિકતા ધરાવતા ગુજરાત અને દેશના અધિકારીઓ સામે છે, સિસ્ટમ સામે છે. સાથે સાથે આવા અધિકારીઓને જે લોકો બચાવે છે,
એ ભાજપ સરકાર સામેની આ લડાઈ છે ને આવનારા દિવસોમાં એ સરકારને પણ કહીએ છીએ આવી માનસિકતા ધરાવતા અધિકારીઓને બચાવવાનું કામ જો આ ભાજપની સરકાર કરશે, આદિવાસી વિસ્તારોમાં સરકારી એક પણ કાર્યક્રમ અમે નહીં થવા દઈએ. લડત અમારી ચાલુ થશે, ચાલુ રહેશે. ત્યારે આ વિસ્તારના ભાજપના મંત્રી, તમારા ના મારા મંત્રી નહીં પણ ભાજપના મંત્રી એ કલેક્ટર બેનને બચાવવા માટે હવાતિયા મારે છે. હવાતિયા મારે છે ભાઈ. અહીંયા મોટા મોટા તાઇફાઓ કરે છે આદિજાતિ મંત્રી કુબેર ડિંડોર, એ પણ સાંભળી લે. અમારા બાળકોને શિષ્યવૃત્તિ આપવા માટે બજેટ નથી એ ભાઈ પર, અને આવા તાઇફાઓ કરવામાં કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે આદિજાતિ બજેટ, એને પણ ઓળખી લેવી પડશે. કબરભાઈ ડિંડોર ને કહીએ છીએ, નેહા કુમારીને તો અમે છોડવાના નથી. તમારામાં પાણી હોય, આ વિસ્તારોમાં શિક્ષકો નથી, એ શિક્ષકો મૂકો. તમારામાં પાણી હોય, તમારી સરકારમાં પાણી હોય, શાળા બનાવો. આ વિસ્તારમાં સિંચાઈના પાણી નથી, એ કરો. અને એ પણ નહીં કરશો તો તમારા જેવા મંત્રીઓને પણ આ વિસ્તારોમાં અમે ઘૂસવાની દે બહિષ્કાર કરીશું. ત્યારે આ માનસિકતાઓ સામે આજે એક થનારો આદિવાસી, દલિત, ઓબીસી, માઇનોરિટી, દલિત, વંચિત, ગરીબ આ સમાજનો અવાજ કોઈ નહીં બચાવી શકે. પોલીસ વિભાગના અધિકારીઓને પણ આજના જાહેર મંચ પરથી કહીએ છીએ, અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, પીઆઈ, પીએસઆઈ, એસપી હોય કે કલેક્ટર હોય, આપણો પગાર પ્રજાના ટેક્સમાં આવે છે. આપણે બધા આ પ્રજાના સેવક છે, આપણે સેવા કરવા માટે આવ્યા છે. ત્યારે આ બધા ધારાસભ્ય, આ બધા મંચસ્થ નેતાગણ માત્ર નેહા કુમારી સામે નથી લડવા માટે આવ્યા, આ સિસ્ટમ સામે લડવાનો સમય આવી ગયો છે. મિત્રો, સંવિધાન બચાવવાનો સમય આવી ગયો છે. આજના મંચ પરથી કહીએ છીએ, ફરી પણ સરકાર નહીં જાગશે, આ નેહા કુમારી સામે ખાતાકીય તપાસ નહીં કરશે, એમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી નહીં કરશે, તો જિગ્નેશભાઈને હું કેમ છું, આવનારા દિવસોમાં કાર્યક્રમ ગાંધીનગરનો ગોઠવો, હજારોની સંખ્યામાં ત્યાં ઉમટી પડશે. એને સસ્પેન્ડ કરે ત્યાં સુધીનું આંદોલન ચાલુ રહેશે. માત્ર મહીસાગર જિલ્લો નહીં, આવનારા દિવસોમાં અંબાજીથી ઉમરગામ, સમગ્ર ગુજરાતના લોકોને આહવાન કરો અને ગાંધીનગરમાં કાર્યક્રમ રાખો. નેહા કુમારી તો શું, એના જેવા જેટલા પણ માનસિકતા વાળા કલેક્ટરો હશે, બધાને આપણે સસ્પેન્ડ કરાવીને રહીશું. ત્યારે સાથીઓ, આવી જ એકતા, આવો સહકાર બધા સાથી ધારાસભ્ય મિત્રોને આપતા રહેજો. જ્યારે પણ આહવાન થાય, મોટી સંખ્યામાં આપણે ફરી પણ ઉપસ્થિત થવાનું થશે તો થઈશું. આજના આ કાર્યક્રમમાં આપશો અનેક મુશ્કેલીઓનો સામનો કરીને અહીંયા સુધી પહોંચેલા છો, ત્યારે સૌનો આભાર માનીએ છીએ. સાથે આવો જ સહકાર તમારો મળતો રહે અપેક્ષા પણ રાખીએ છીએ. સમયના અભાવે અહીં વાણીને વિરામ આપીએ છીએ. જય જોહાર, જય ભીમ, જય આદિવાસી. થેન્ક યુ ચૈતરભાઈ. આપે જે વાત કરી કે ગાંધીનગર ખાતે अरे बापू ये क्या थी बापू? जय भीम जय जोहार, जय भीम जय जोहार, जय भीम जय जोहार. मजदूर एकता जिंदाबाद, दलित आदिवासी ओबीसी एकता जिंदाबाद. लाइव फेसबुक ઉપર લાઈવ છે એના જે મીડિયાના મિત્રો છે ને ઉપર રાજેશ બધા લાંબા સમયથી દાળ કરો થોડું થમવું પડશે. ડોહા માણસો એટલે માઇક ની પણ જરૂર નથી પડતી, પણ પહેલા જરા સૂત્રો બોલાવીને તાજગી મેળવી લઈએ આપણા શરીરમાં. જય જોહાર, જય જોહાર, જય ભીમ, જય ભીમ. मैं इतनी देखो છું અડધાના હાથ ઊંચા થતા નથી. થાકી ગયા હે? આપણે આ નેહા કુમારીને અહીંથી કાઢીને શેર કરી નહીં
કાંઈ બી હોય તો હાથ ઊંચો કરો. માત્ર ને માત્ર આ નેહા કુમારી નહીં, નેહા કુમારી જેવા વિચારસરણી વાળા ઘણા બધા અધિકારીઓ ગુજરાતમાં પડ્યા છે. સાચી વાત કહું તો આ ગુજરાતમાં આ ભારતીય જનતા પક્ષની સરકાર અધિકારીઓ થકી જ રાજ કરે છે. એમના મંત્રીઓની ભીડ ભેગી કરવી હોય, આમ જનતાને લઈ જવો હોય તો સરકારી તંત્રનો દુરુપયોગ કરે છે. અહીંયા સરકારીમાં જોડાયેલા મિત્રો શેર કરતા રહેજો. તમે તમારી જાતે આપણા હકોના રક્ષણ માટે પધાર્યા છે. હું તમારો પાડી મળ્યો છું. પાડી મળ્યો એટલે શું કહેવાય? ના, પાડોશી. એટલે પાછું એવું નહીં સમજતા પાડોશી એમ. અહીં છોટાઉદેપુરનો છું એટલા માટે. મિત્રો, આ લડાઈ મારે ગામના વક્તાએ કીધું તેમ આ એક વિચારસરણીની લડાઈ છે. અને આ લડાઈમાં આપણી વચ્ચે ભાગલા પાડવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ ક્યાંક ને ક્યાંક થઈ રહ્યો છે. અને એના કારણે આપણે સૌ ભેગા થઈને આપણા સાચા હકની લડાઈ લડી શકતા નથી. પણ મને લાગે છે કે હવે સમય આવ્યો છે. હમણાં નહીં જાગીએ તો અમારા અમિત ચાવડા કહી ગયા, ટીપીડીપી ની ચૂંટણી આવે છે, એમાં હરકા કરવો પડે. પેલા હરકા કરશો કે કેમ? પાકું આપણો વહીવટ આપણે ત્યાં જ હોવો જોઈએ. એક દાખલો પણ બેસી જઈશ. અમારું છોટા ઉદેપુર એટલે 96% આદિવાસી. જિલ્લા પંચાયતમાં આદિવાસીઓની સંખ્યા હોવા છતાં પણ આ સરકારનું વહીવટી તંત્ર છોટા ઉદેપુર જિલ્લા પંચાયતનો પ્રમુખ બિન આદિવાસી બેહેલો. એક વખત ની 2 વખત. એનાથી વિશેષ તમે જાણતા હોય તો વડોદરા નગરપાલિકામાં, મહાનગરપાલિકામાં એનો પ્રમુખ આદિવાસી આવતો હતો ને તોય એને બદલી કાઢ્યું. એટલે બદલીને અન્ય જાતિને મૂકવામાં આવી. ટૂંકમાં આપણા જે હક્કો છે એ હક્કો પર તરાપ મારીને આ સરકાર વહીવટ કરે છે. એથી વિશેષ એક જ દાખલો આપવા માંગુ છું. આ રાજ્યમાં જેટલી પણ થાય. ટૂંકમાં આપણી જે જગ્યાઓ છે, જગ્યાઓ પર આ ભારતીય જનતા પક્ષની વિચારસરણી વાળા, મનુસ્મૃતિની વિચારણા કરતા આ અધિકારીઓ, એમાં આપણા વાળા પણ ભૂલવાઈ જાય. આપણા વાળાનો પણ વાંક છે એમાં. કોકને તો કહેવું જોઈએ કે અહીંયા આપણા આ હક્કો છીનવા રહ્યા છે, આપણી જગ્યાઓ જઈ રહી છે. કોઈ બોલતું નથી. કેમ? એમને સાઈડમાં રાખવામાં આવે છે. હવે ઘણા બધા આપણા પ્રશ્નો છે. એ પ્રશ્નોની સામે લડવા માટે અંબાજીથી આબુ સુધીનો ભાગ, ડાંગ સુધીનો ભાગ, ચૈતરભાઈ, અનંતભાઈ, બધા તત્વચિંતકો જેને સમાજની પૈડી છે એવા પ્રોફેસરો, એવા સામાજિક કાર્યકરો બધા ભેગા કરીને આપણા આદિવાસી વિસ્તારની સમસ્યાઓ અને તેનો ઉકેલ શું એના માટે ચર્ચા વિચારણા કરવા માટે ગાંધીનગર જ્યારે આપણે રેલી કરીએ તે વખતે થોડી ચર્ચાઓ થાય. મને અહીંયા 2 શબ્દ કહેવાની જે તક મળી તે બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય ભારત. હવે આપણે બધા જ સવારથી તડકા છાયામાં આપ ખૂબ કષ્ટ વીતી રહ્યા છો.
અને આપણે ટૂંક સમયમાં જ આપણે જેમને સાંભળવાના છે એવા જિગ્નેશભાઈ મેવાણી, આનંદભાઈ પટેલને પણ સાંભળવાના છે. પણ આપણે લોકસભાના દાહોદના સાંસદ પ્રભાબેન તાવિયાડ ટૂંક સમયમાં વક્તવ્ય પૂરું કરી અને આપનું વક્તવ્ય આપે. સ્વાભાવિક આપણી વરાળ કાઢી, પણ મારી આંખ સામે જે પોલીસના મિત્રો છે એ પણ સરકાર સામે છે, આપણા ભાઈઓ સામે નહીં. એ તો પોતાની ફરજ અદા કરી રહ્યા છે. સમય મંચ પણ નામ લઈ શકો, બધા જ સન્માનીય છે એવા અનેક મિત્રો જેમણે મંચ ઉપરથી ભાષણ નહીં કર્યું, જેમણે પોતાની વાત નહીં મૂકી, પણ એમણે આ કાર્યક્રમને સફળ બનાવવા, લોકોને અહીંયા લાવવા, ગામે ગામ મીટિંગ કરીએ, તમામ લોકોને હું વંદન કરું છું, સેલ્યુટ કરું છું. સાથીઓ, સમય બહુ થયો છે, હું પણ બહુ સમય નહીં લઉં. એક વસ્તુ સૌથી પહેલી જે કહેવા માંગુ છું એ છે કે ગુજરાતના તમામ મંત્રીઓ અને ગુજરાતના તમામ કલેક્ટર અને એસપી સમજી લે કે તમે જે મકાનમાં બેસો છો ને એ તમારા બાપનો તબેલો નથી. તમે જે મકાનમાં બેસો છો ને એ આદિવાસી, ઓબીસી અને દલિત સમાજના કડિયા મજૂરોના લોહીને પરસેવામાંથી બંધાયેલા છે. એમનો શ્રમ છે, શ્રમ. અહીંથી ગાંધીનગર સુધી જઈએ અને જેટલો પણ રોડ અને રસ્તો આપણી આંખ સામે હોય, જે રસ્તામાં આપણું વાહન પસાર થાય, એ રસ્તો એ ગુજરાતના દાહોદના પંચમહાલના આદિવાસી કડિયા મજૂરોની કાળી મજૂરી છે. એ રસ્તાની બંને બાજુ પર જેટલી પણ હોટલ જોઈએ, જેટલા પણ મોલ જોઈએ, મલ્ટીપ્લેક્સ જોઈએ, ગુજરાતની વિધાનસભાનું મકાન કે સચિવાલયના તમામ મકાનોના મૂળમાં આ આદિવાસી કડિયા મજૂરોની કાળી મજૂરી અને લોહી અને પરસેવો છે. આ માણસ, આ મજૂર, આ દલિત, ઓબીસી કે આદિવાસી તમારી કચેરીમાં કામ લઈને આવે અને તમે એમ કહો કે ચપ્પલથી મારવો જોઈએ, તમે એના માટે હરામી સાલા જેવા શબ્દનો પ્રયોગ કરો, તમે શું સમજો છો તમારા મનમાં? હે, પાલભાઈએ કીધું એ પ્રમાણે તમે 17.5 વાર આ જનતાના નોકર છો, નોકર. અને નોકર અને તારી આજે ઓકાત બતાવવા આવ્યા છીએ, તારી શાન ઠેકાણે લાવવા માટે. અમારી વ્યક્તિગત કોઈની સામે શત્રુતા નથી, વિરોધ કલેક્ટરે કરેલા શબ્દ પ્રયોગ સામેલો છે. એક કલેક્ટર કક્ષાની વ્યક્તિ સરકારી કાર્યક્રમના મંચ ઉપરથી 5 લોકોની ઉપસ્થિતિમાં એક દલિત સમાજના ગરીબ માણસને એવું કહે કે તને ચપ્પલથી મારવો જોઈએ. હરામી સાલા, હું કહેવા માંગુ છું, આવી વ્યક્તિને હિન્દુસ્તાનની કોઈ પણ કચેરીમાં કલેક્ટર તો ઠીક, કારકુન તરીકે પણ રહેવાનો અધિકાર નથી. કારકુન તરીકે તમે એવું કહો કે 90% દલિત અને આદિવાસી એ અત્યાચારના, એટ્રોસિટીના કેસ ખોટા કરે છે. કોણે સર્વે કર્યો? ભારત સરકારનો કોઈ સર્વે છે? ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ, ગૃહ વિભાગ કે મહીસાગર કલેક્ટર કચેરી આવો કોઈ સર્વે કર્યો છે? તમે શેના માટે કહો છો કે દલિત અને આદિવાસી 90% કેસ બ્લેકમેલિંગ માટે કરે છે? આવું કેવું એ આ પીડિત, શોષિત, વંચિત વર્ગનું અપમાન છે. આ એ દલિત આદિવાસીઓ છે જેને છેલ્લા 3000 વર્ષથી મૃત પશુઓના નિકાલનું કામ કર્યું છે. આ એ દલિત સમાજ છે જે તમારી ઉભરાતી ગટરમાં ને નાલીમાં ઉતરીને તમારા મહીસાગરને, ગુજરાતને, ભારત ભૂમિને સ્વચ્છ રાખે છે. આ એ દલિત અને આદિવાસી સમાજ છે જે તમારી ફેક્ટરીઓમાં છે, તમારા કારખાનામાં છે, તમારી કંપનીમાં છે, ઈંટોના ભઠ્ઠામાં છે, કેમિકલની ફેક્ટરીઓમાં છે, કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપર છે. આ સમાજનું તમે સન્માન ના કરી શકો, એના પરસેવાની તમે વેલ્યુ ના કરી શકો, તો કઈ નહીં, એને ચપ્પલથી મારવાની વાત તો ના કરો. આટલું કહેવા માટે આવ્યા છે. અને સાથીઓ, 90% એમણે કહ્યું કે 90% દલિત અને આદિવાસી એ એટ્રોસિટીના કેસ બ્લેકમેલિંગ માટે કરે છે. મતલબ કે ખોટા કરે છે. બેન, તો તારી સામે સાચો કેસ કરીને બતાવવાનો છે. એક વકીલ તરીકે પણ કહું છું કે એમણે કરેલા શબ્દોનો પ્રયોગ
એ એટ્રોસિટીઝ એક્ટની કલમ 3(1)R અને કલમ 3(1)S મુજબ ગુનો બને છે અને આ લડત એ ત્યાં સુધી નહીં રોકાય જ્યાં સુધી તારી સામે ગુનો દાખલ નહીં થાય. આજે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આપણો જે કાર્યક્રમ સ્વાભિમાન સંમેલન ઓબીસીના, આદિવાસીના, મહિલાઓના, દલિત સમાજના આત્મસન્માનની લડાઈનો પ્રસંગ હતો. આપણો કોઈ ફોલ્ટ નતો. આપણા માણસને કારણ વગર ગાળ બોલી, અભદ્ર અને અશ્લીલ શબ્દો કયા અને આપણે સ્વાભિમાનનો કાર્યક્રમ યોજ્યો. તમે બધા લોકો, તમારી જોડે કોઈ મોંઘી મર્સિડીઝ નથી, મોટા વાહનો નથી, આપણી જોડે લક્ઝરી બસો નથી. આપણે ઓબીસી, આદિવાસી, દલિત સમાજના લોકો પોતાની કાળી મજૂરીની પાઈ જોડીને, પિકઅપ ડાલા અને ઇકો કરીને, પોતાના વાહનો લઈને અહીંયા એકત્રિત થવાના હતા. ત્યારે લાચવાના બદલે ગાજનારી આ સરકારે આપણને બતાવી દેવા માટે આપણી વિરુદ્ધમાં કાર્યક્રમ પેલા બકરીએ રાખ્યો. શરમ આવી જોઈએ. આજે સાથીઓ, મારી વિધાનસભાની ઓફિસમાં કોઈક માણસ ખોટું કામ કરતો પકડાય તો પહેલા મારી જવાબદારી બને પોલીસને બોલાવીને એને ફિટ કરાવી દઉં. અને હું એવું કરું તો સમાજમાં, મત વિસ્તારમાં મારો સંદેશ પોઝિટિવ જાય કે જિગ્નેશભાઈ પોતાની કચેરીનો માણસ હશે પણ જો ખોટું કરશે તો છોડતા નથી. એમ આ બકરીએ અને એની સરકારે આની ધરપકડ કરાવી અને સસ્પેન્ડ કરીને દાખલો બેસાડવાનો હતો. એવું તો નહીં કર્યું, પણ તમારી મારી મહેનતને ફ્લોપ કરવા, આપણો કાર્યક્રમ નિષ્ફળ જાય, આપણે ઓબીસી, આદિવાસી, દલિત સમાજ પોતાના આત્મસન્માનની વાત પણ ના કરી શકીએ, એના માટે 75 લાખ રૂપિયાનું આંદોલન કર્યું. આ ગરીબ ઓબીસી, આદિવાસી અને દલિત સમાજના બાળકો કુપોષિત છે. આપણી બહેનોને વિધવા પેન્શન ઘણીવાર મળતું નથી. લાલ સડેલા ઘઉં ખાઈએ છીએ, રાશનની દુકાનોમાં લાઈનમાં ઉભા છીએ, સમાજ કલ્યાણની કચેરીની બહાર શિષ્યવૃત્તિની લાઈનમાં ઉભા છીએ. એના માટે સરકાર જોડે બજેટ નથી, પણ દલિત, આદિવાસી, ઓબીસીના કાર્યક્રમને તોડી પાડવા 75 લાખ રૂપિયા બકરી ખરીદી રહી છે. આ તમારે સમજવું પડશે. અને આ વાત મહીસાગરના, ગુજરાતના ખૂણે ખૂણે લઈ જવી પડશે. આજે આ સ્વાભિમાન સંમેલનમાં આપણે એક સંકલ્પ કરીએ. સંકલ્પ એવો કે જ્યાં સુધી નેહા કુમારીની સામે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવે નહીં તો સમગ્ર ગુજરાતના 33 જિલ્લામાં ઓબીસી, આદિવાસી અને દલિત સમાજ, લઘુમતી સમાજ, ખેડૂતો અને મજદૂરો સાથે મળીને 33 જિલ્લામાં સ્વાભિમાન સંમેલનો યોજીશું. 33 જિલ્લામાં. અને સાથોસાથ બાબુભાઈ ડામોર, એમણે ખૂબ મહેનત કરી, એમનું અને બધા મિત્રોનું, રાજુભાઈ પારગીને બધાનું કહેવું છે કે એક બાજુ 33 જિલ્લામાં આની સામે સંમેલન થતા હોય સરકારની વિરુદ્ધમાં, અને બીજી બાજુ લુણાવાડાની કલેક્ટર કચેરીની બહાર 100 દિવસ સુધીનો કાર્યક્રમ ચાલવા દો. જોઈ લઈએ તમે હારો છો કે અમે હારીએ છીએ. આ બંને સંકલ્પો સાથે આપણે છૂટા પડીએ. મારી વાણીને વિરામ આપતા પહેલા મહીસાગરના આપણા સન્માનનીય ધારાસભ્ય ગુલાબસિંહભાઈ માટે તાળીઓનો આવકાર થઈ જાય. એમણે આપણા માટે ખૂબ મહેનત કરી છે. પ્રવીણભાઈ પારધી પણ આપણી વચ્ચે ઉપસ્થિત, ગુજરાતી એડવોકેટ નરેન્દ્રભાઈ પણ આવ્યા, વણકર વિકાસ બાલાસિનોરથી રાજુભાઈ, અનેક મિત્રોએ જબરદસ્ત મહેનત કરી છે. બધાના નામ નથી લઈ શકતો, બધાનો હું સ્વીકાર કરું છું. તમારી મહેનતના કારણે આજે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાની ભાજપ સરકારની કોશિશ એ નાકામ રહી છે, તમારી મહેનતના કારણે. અને ગુજરાતના ખૂણે ખૂણે અને ભારતના ખૂણે ખૂણે પણ આપણે આ સંદેશ લઈ જવો છે કે આ હિન્દુસ્તાનની પહેલી એવી સરકાર, ગુજરાતની ભાજપ સરકાર, જેણે બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ, નિર્વાણ દિવસ નિમિત્તે પણ દલિત, આદિવાસી, ઓબીસી ને ભેગા થવા કાર્યક્રમની મંજૂરી આપી નહીં. આ સરકારને સાથી ઉખાડી ફેંકી દેવી પડશે. મારા 3 વાક્ય યાદ રાખજો અને વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. આરએસએસ, બીજેપી અને નરેન્દ્ર મોદી એ સૌથી વધારે કોઈ નેતાને નફરત કરતા હોય ને
એ છે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર. આરએસએસ, બીજેપી અને નરેન્દ્ર મોદી સૌથી વધારે કોઈ યોજનાને નફરત કરતા હોય તો એ છે ઓબીસી, આદિવાસી, દલિતોને મળનારી અનામત. અને આરએસએસ, બીજેપી અને નરેન્દ્ર મોદી એ સૌથી વધારે કોઈ પુસ્તકના વિરોધી હોય જે ડોક્ટર બાબા સાહેબની કલમે લખાયેલું ભારતનું સંવિધાન. આ ત્રણ વાત જો દલિત, આદિવાસી, ઓબીસી સમજી લે તો આપણું કલ્યાણ થઈ જાય. સાથીઓ, અનેક કચેરીમાં અનેક લોકો અપમાન કરે છે. આ બધા જ અપમાનની સામે લડત કરવી હોય તો દાખલો બેસાડવા નેહા કુમારીને સસ્પેન્ડ કરાવવી પડે. હવે આ દોઢ આઈ કુમારી અને તમારી જો તૈયારી હોય તો હું પોતે ફરી બીજા 100 દિવસ અહીંયા રહેવા તૈયાર છું. આપણે બધા સાથે મળીને તૈયાર કરી આવીએ આગળનો કાર્યક્રમ. બધા સંકલ્પ લો છો? તો જે મિત્રો ઉભા છે એ ઉભા રહે, જે મિત્રો બેઠા છે બેઠા રહે. મારી સાથે બધા એક પ્રતિજ્ઞા પણ લઈએ, મુઠ્ઠી તામીને. અમે મહીસાગરના, ગુજરાતના દલિત, આદિવાસી, ઓબીસી સાથે મળીને બિરસા મુંડાના નામે, જ્યોતિબા ફૂલેના નામે, બાબા સાહેબના નામે પ્રતિજ્ઞા લઈએ છીએ. જીવનમાં કદી આરએસએસ ની શાખામાં પગ મૂકીશું નહીં. એ અમારી અખંડ પ્રતિજ્ઞા છે. જય ભીમ, જય બિરસા. હું કહીશ લડેંગે, તમારે કહેવાનું જીતેંગે. लड़ेंगे, 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 इंकलाब, इंकलाब, ये धरती अपने आप की नहीं किसी के बाप की. जय भीम, इंकलाब जिंदाबाद. लड़ेंगे, जीतेंगे. ફરી ઘૂંટી ઘૂંટીને કહું છું, આની સામે કાર્યવાહી ના થાય, આની સામે એફઆઈઆર ના થાય ત્યાં સુધી આંદોલન રોકાવાનું નથી. અને આને બચાવનારી બકરી અને બકરીના ગાંધીનગરમાં બેઠેલા બાપાઓ બધાને આવનારી ચૂંટણીમાં નવરા કરવાના છે. એ વાતનો સંકલ્પ કરીને છૂટા પડીએ છીએ. આપ સૌને વંદન કરું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હા, બાબુભાઈ આભાર વિધિ કરે પેલા મિત્રો બેઠા રહેજો. આપણો કાર્યક્રમ એવો હોવો જોઈએ કે આભાર વિધિનો છેલ્લો શબ્દ બોલાવીને જય ભીમ અને જય જુહારના નારા સાથે પછી જ આપણે લોકો અહીંથી વચ્ચે કોઈ આપણે હા, ખૂબ વક્તાઓ બોલી શકે એમ હતા. ખૂબ મોકો મળવો જોઈએ. અહીંયા બેઠેલા સૌ પણ બધાને મોકો કદાચ આપણે નથી મળ્યો ને. આ ખૂબ મોકો મળવાનો જ છે આગળ, કારણ કે આ અત્યારે આ શરૂઆત છે, આ અંત નથી. માટે એક વિનંતી બધા લોકોને, મેં તો હવે આગળનો કાર્યક્રમ શું જિગ્નેશભાઈ જાહેર કર્યું, દરેક જિલ્લામાં સ્વાભિમાન સંમેલનો કરવાના છે આપણે. બીજી બાજુ મહીસાગરમાં સમયાંતરે લગાતાર કાર્યક્રમ લુણાવાડામાં કલેક્ટર કચેરીની સામે આપણે કરતા રહેશું, જેની જાહેરાત બહુ જ ટૂંકા સમયમાં આપણે આપણા જે સિસ્ટમ છે એમાં કરશું. આજે સરકારને, પોલીસ તંત્રને કહેવા માંગીએ છીએ કે અમે વચનના પાક્કા છીએ. અમે વચનના પાક્કા છીએ. કહ્યું તું કે સંમેલન કરશું એટલે અમે સંમેલન કર્યું, પણ સાથે સાથે આપણે એ પણ કહ્યું તું કે તમે જો અમારા આવતા લોકોને પહેલા રોકવાની કોશિશ કરશો તો બકરીના કાર્યક્રમમાં અમારા વાઘ પહોંચી જશે. અને તમે અમને જો અમારું સંમેલન કરવા દેશો તો અમે કહીએ છીએ, અમે વચનના પાકા, અમે ત્યાં કોઈ હોબાળો નહીં કરીએ, બાકી ત્યાં હોબાળો થશે. આપણે હોબાળો કર્યો નહીં, કારણ કે આપણે અહીંયા કાર્યક્રમ તાકાત સાથે કર્યો. અને એટલા માટે આજનો કાર્યક્રમ અહીંયા પત્યા પછી આગળના સમયમાં જિલ્લાની સ્વાભિમાન સંમેલનોનો કાર્યક્રમ અને મહીસાગર જિલ્લાના કલેક્ટર કચેરી સામેના લગાતાર કાર્યક્રમોનો આપણે લોકો કાર્યક્રમ નક્કી કરશું. એ મુજબ આગળ વધશું. ભાઈ બાબુભાઈને અત્યારે આભાર વિધિ માટે અહીંયા આભાર. તો બધા જ આદિવાસી નેતાઓ માને છે કે આઈએએસ નેહા કુમારી એ આદિવાસી વિરોધી વિચારધારા ધરાવે છે, તેથી તેમને સસ્પેન્ડ કરવા જોઈએ. તેમણે જે આદિવાસીઓને લઈને અપશબ્દો બોલ્યા છે તે અપશબ્દોને ધ્યાને રાખી સરકારે કાયદેસરના પગલાં ભરવા જોઈએ અને આઈએએસ નેહા કુમારીને સસ્પેન્ડ કરી દેવા જોઈએ. ત્યારે આદિવાસી નેતાઓ, આદિવાસી લોકો, દલિત સમાજના લોકો અને જિગ્નેશ મેવાણીની આ માંગ સાથે
તમે કેટલા સહમત છો? તેમની રેલીને લઈને તમારું શું માનવું છે? આદિવાસી નેતાઓ જે ટીકા ટિપ્પણીઓ કરી, IAS નેહા કુમારીને આડે હાથે લીધા, જે બધા જ આદિવાસી નેતાઓનું માનવું છે, તેને લઈને તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.